બ્રેક બાદ આગળ વાત કરીએ તો વડોદરામાં યોજાયેલી દારૂ પાર્ટીમાં મોટા ઉદ્યોગપતિઓ લાખો રૂપિયાની ગાડીમાં આવ્યા. વટપાળોમાં કચાસ ન રહી જાય તે માટે તેઓ સૂટ બૂટમાં તૈયાર થઈને આવ્યા. પરંતુ પોલીસે આ દારૂ પાર્ટીમાં ત્રાટકી રંગમાં ભંગ પાડ્યો અને પોલીસને તમામ માલેતુજારોને ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી. તો પોલીસે 127 પુરુષો અને 134 મહિલાઓને ઝડપી લીધા. જીએસટીવી પાસે આ તમામ 261 લોકોની યાદી છે. દારૂની પાર્ટીમાં કોની સામે ગુનો નોંધાયો તેની આ યાદી જુઓ. તો પોલીસે આ મામલે 2 એફઆઈઆર નોંધી છે. પહેલી તો પાર્ટીના આયોજક જીતેન્દ્ર શાહ સામે છે કે જેમણે પોતાના ફાર્મ હાઉસમાં આ દારૂનું પાર્ટીનું આયોજન કર્યું હતું, જેમાં મોટા ઉદ્યોગપતિઓ હાજરી આપી. તો બીજી એફઆઈઆરમાં આ પાર્ટીમાં આવેલા લોકો સામે દાખલ કરવામાં આવી. આ લોકો સામે પ્રોહિબિશન એક્ટના ગુના હેઠળ કાર્યવાહી કરવામાં આવશે. તો પોલીસે તમામ બ્લડ સેમ્પલ્સ લીધા છે, જેનો રિપોર્ટ આવ્યા બાદ પોલીસ તેમની સામે કાર્યવાહી કરશે. તો અંગે વધુ જાણકારી માટે અમારા સંવાદદાતા રૂપેશ જોડાઈ ચૂક્યા છે. જી રૂપેશ, વડોદરાની અંદર હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટી કરવામાં આવી છે, જેની અંદર પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હાલ કેટલી અપડેટ્સ મળી રહી છે? જી, હવે જે પ્રમાણેના અપડેટ્સ મળ્યા છે, જે નિવાસસ્થાને પોલીસે સઘન ચેકિંગ કરતા જે 1 લાખ કરતા વધુની કિંમતનો દારૂ મળ્યો છે. પોલીસ હવે આ દારૂ ક્યાંથી લાવ્યા હતા, કોની પાસેથી મંગાવવામાં આવ્યા હતા કે પછી પરમિટથી મંગાવવામાં આવ્યા, એટલે પોલીસ હવે હાલ એ દિશામાં પણ તપાસ હાથ ધરી રહી છે. અને જે મુખ્ય આરોપી છે જીતેન્દ્ર શાહ અને તેમના પુત્ર આશીષ શાહ, એ બંનેની ધરપકડ કરીને હવે કોર્ટમાં રજૂ કરાશે અને તમામ રિમાન્ડના ગ્રાઉન્ડ પરથી એને રિમાન્ડ પણ મેળવાશે. અને હકીકત ત્યારે જ બહાર આવી શકે કે કયા બેકગ્રાઉન્ડ પર આ આખી પાર્ટીનું આયોજન થયું હતું. કહેવાય છે કે આશીષ શાહની સુપુત્રીના રિસેપ્શનની બિફોર વેડિંગ રિસેપ્શન માટે આ પાર્ટીનું આયોજન થયું હતું. પણ લોકોને કયા રીઝનથી બોલાવવામાં આવ્યા હતા, ત્યાં આગળ કયા પ્રકારના માણસો હતા, જે બાર ટેન્ડરને પણ ખાસ મુંબઈથી બોલાવવામાં આવ્યા હતા. એટલે પોલીસ હાલ હવે તમામ પાસાઓની ઝીણવટભરી તપાસ કરી રહી છે. જી રૂપેશ, એની અંદર પ્રમુખ નામો કયા બહાર આવી રહ્યા છે, જે ઉદ્યોગપતિઓ છે સાથે જ અન્ય અગ્રણીઓ છે? જી ચોક્કસ, જે ઉદ્યોગપતિ છે આઈપીએલના પૂર્વ ચેરમેન અને ઉદ્યોગપતિ ચિરાયુ અમીન છે, તેમના સુપુત્ર જે પ્રણવ અમીન છે તે છે. તદુપરાંત એક બીજા બિઝનેસ ટાઇકૂન છે અમિત ગોરડિયા, તેમના વાઇફ ગીતા ગોરડિયા, પૂર્વ ક્રિકેટર ખગેશ અમીનનું પણ નામ બહાર આવી રહ્યું છે. એટલે ક્યાંક ને ક્યાંક હવે મોટા માથાઓની પણ આમાં ધીરે સંડોવણીઓ બહાર આવી રહી છે. જ્વેલર્સોના પણ નામો હવે ધીમે બહાર આવી રહ્યા છે. એટલે એક પછી એક હવે નવા ઇનપુટ બહાર આવી રહ્યા છે. એટલે પોલીસ પણ હવે આ સમગ્ર જે પાર્ટી પર જે લોકો હતા એ તમામ પર હવે ચાંપતી નજર રાખી રહી છે. જી રૂપેશ, તો આગળ પોલીસ દ્વારા તેમના સામે શું કાર્યવાહી કરવામાં આવશે? જી, હાલ જે નવા નિયમો જે તાજેતરમાં ગુજરાત સરકારે જે દારૂબંધીને કડક રીતે અમલમાં લાવવા માટે જે નિર્ણયો લીધા છે કે જેનો ક્વોલિટી જેના પર કેસ બનતો હોય છે, મોટી માત્રામાં જેને ત્યાંથી દારૂ પકડે 10 વર્ષની કેદ, દારૂની પાર્ટીમાં સામેલ હોય અને દારૂ પીધો એવા લોકોને 7 વર્ષની કેદ. એટલે હવે નવા બની શકે છે કે નવા કાયદા પ્રમાણે પણ આ લોકો સામે કાર્યવાહી થાય. પણ મોટે ભાગના લોકો પાસે એમ કહેવાય છે કે જે પરમિટ હતા તેમ છતાં પણ તે મહેફિલ માંડી, એટલે પોલીસ દ્વારા અલાયદો કેસ પણ કરવામાં આવ્યો છે કે મહેફિલની અંદર એ લોકોનું સામેલ જે ઇન્વોલ્વમેન્ટ દેખાઈ રહ્યું છે. એટલે પોલીસ હવે આ લોકો સામે અલગ રીતે આ રીતે પણ કાર્યવાહી હાથ ધરી રહી છે. જી, આભાર રૂપેશ સમગ્ર જાણકારી બદલ.